રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૂની અદાવતનો ખાર રાખી મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૂની અદાવતનો ખાર રાખી મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા શહેરના મચ્છી માર્કેટ ચોક ફળિયામાં બબાલ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ગાંજાનું વેચાણ કરતા પિતા અને પુત્રીએ માર માર્યો હોવાનું ઈજાગ્રસ્તોનું રટણ. ગાંજો ઈજાગ્રસ્તોની કેબિનમાં છુપાવતી હોવાના લગાવવામાં આવ્યા આરોપ. રોશન હાજી શેખ અને હાજી મામદશા શેખ પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરાયા. બંને પિતા પુત્રી ગાંજાનો વ્યવસાય છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હોવાનું ઈજાગ્રસ્તોનું રટણ. અગાઉ પણ પોલીસને ફરિયાદ કરી હતી, છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું. અગાઉ થયેલી મારામારી અને માથાકૂટ બાબતે પોલીસે જવાબદારી લઈ મામલો થાળે પાડ્યો હોવાનું પણ ઈજાગ્રસ્તોએ જણાવ્યું. અગાઉ પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો, જે બાદ પુનઃ હુમલો થતાં પોલીસ ઢીલી નીતિ અપનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ઈજાગ્રસ્તોને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. મારું નામ રોશનબેન છે. ઘટના એક ઓલા મંગળવારે મારા ઘરવાળાને મારી ગઈ. આ જરીનાબેન ઉમરભાઈ, એના બાપનું નામ ઉમર છે. ત્યાં એક જણાએ માર્યું હતું અને આજ અમે બે ઊભા હતા ને બે માંડી ઈંટના ઘા કરવા મારા ઘરવાળાને. માથું ફોડી નાખ્યું ને મને પાટો અને લતું માંડી દેવા. હવે શું બાબતને ગાંજો વેચે છે સાહેબ, એ જરીનાબેન ગાંજા વેચીએ છીએ ને અમારી કેબિનમાં હંતાડે એમ કહે સાહેબ. અમે જોઈ ગયા એને. એ બાબતમાં અમારે આજે 8 દી થયા થાય છે એમ કહે. પોલીસની ફરિયાદે કરી મંગળવારે, પણ પોલીસે કે અમારી જવાબદારી કે કાંઈ તમને નહીં કરે. પોલીસવાળા ભંપતભાઈ એને જવાબદારી અમારી લીધી એમ કે, પણ એ જો આજે અટાણે કીધું ને તોય નથી આવ્યા હજી અમારી ફરિયાદ સાંભળવા. એને પકડો, ધરપકડ કરો, એને કડક કાયદો લ્યો એની ઉપર. અમને હાલતા મારી નાખે. એ જુવાન જમા અમે ગઈઢા માણા, અમને મારી નાખે તો અમે ક્યાં જાય એમ કે. બે બાપ ને દીકરી જ છીએ. જરીનાબેન હું જુમાભાઈ. અહીંયા અમારા બાજુમાં જ થડો છે એનો. એમડી સ્કૂલ આગળ મચ્છી પીટ છે. હનીફ શાહ મોહમ્મદ શાહ શેખ બોલી રહ્યો સૌ. આ હાજી શાહ મોહમ્મદ શાહ શેખનો ભાઈ. આ બાબત હતી કે એ કેબિનમાં જરીનાબેન ઉમર ગાંજો રાખવા ગઈ અને ના પાડી તો હુમલો કર્યો પહેલે ફેરી. એની ફરિયાદ કરી ને કે ફરિયાદ બાદ આજના રોજ પાછો હુમલો કર્યો. જરીનાબેન ઉમર અને ઉમર જુમા. બસ એટલું જ કહેવાનું છે.